ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। તો આજે આપણે વાત કરવાની છે મિત્રો 1 ફેબ્રુઆરીથી લઈને 10 ફેબ્રુઆરીનું જે મહત્ત્વપૂર્ણ કરંટ છે એના ઉપર ચર્ચા કરવાની છે। અને આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો વધુ સમય ન લેતા શરૂઆત કરશું આજના કરંટ અફેરની। તો તાજેતરમાં જે વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 30 જાન્યુઆરીના દિવસે। તાજેતરમાં કોને રાજા હરિસિંહ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જે લેફ્ટનન્ટ જનરલ મનોજ સિન્હા છે એમને આજે હરિસિંહ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। તાજેતરમાં કેટલામી નેશનલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025 માટે લોગો અને જે માસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો 23મી મિત્રો, જે આ નેશનલ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2025માં મિત્રો આયોજન થવાનું છે। ક્યારે? સપ્ટેમ્બર 2025માં મિત્રો આનું આયોજન થવાનું છે। તાજેતરમાં આસામની બીજી રાજધાની તરીકે કયા શહેરને સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે? તો જે દ્રિબુનગઢ છે મિત્રો એની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે। તાજેતરમાં કઈ તારીખે ભારતીય અખબાર દિવસ ઉજવવામાં આવે છે? તો 29 જાન્યુઆરીના દિવસે ભારતીય અખબાર દિવસ તરીકે તેની ઉજવણી કરવામાં આવે છે। તાજેતરમાં જાન્યુઆરી 2025માં દ્વિપક્ષીય સંબંધને મજબૂત કરવા માટે કયા દેશે ભારત સાથે 5 MOU કર્યા છે? તો ઇન્ડોનેશિયા દ્વારા મિત્રો ભારત સાથે કેટલા 5 MOU કરવામાં આવ્યા છે। અને જે આ ઇન્ડોનેશિયા છે એ 10મો દેશ છે। શેમાં? જે બ્રિક્સ છે, બ્રિક્સ એમાં જોડાવનાર। ઓકે મિત્રો, બ્રિક્સમાં જોડાવનાર ઇન્ડોનેશિયા 2025માં મિત્રો 10મો દેશ બન્યો છે। તાજેતરમાં ઈસરોના જે 10મા મિત્રો GSLV રોકેટનું પ્રક્ષેપણ દ્વારા કયો ઉપગ્રહ તૈનાત કરવામાં આવશે? તો જે આ NVS-02 છે મિત્રો એ ઉપગ્રહ તૈનાત કરવામાં આવશે। અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને જે કરંટ અફેરમાં મિત્રો આપણે ડેલી કરંટ અફેરની સિરીઝ ચલાવીએ છીએ, જેમાં વન લાઇનર બેઝ નહીં પણ ડીપલી કરંટ અફેર ચલાવીએ છીએ, જેથી કરીને બધા જ વિદ્યાર્થીઓ મિત્રોને બધી જ એક્ઝામમાં હેલ્પફુલ થઈ શકે। તાજેતરમાં કયા રાજ્યમાં જે સદર્વન લેગેસી કેસ રિવોલ્યુશન સ્કીમ 2025ની મંજૂરી આપવામાં આવી છે? તો હિમાચલ પ્રદેશ દ્વારા મિત્રો આ મંજૂરી આપવામાં આવી છે। હાલમાં કઈ કંપનીએ ભારતમાં સૌપ્રથમ હાઇડ્રોજન સુસંગત પરિવહન પાઇપો વિકસાવી છે? તો જે આ ટાટા સ્ટીલ દ્વારા જે સૌપ્રથમ હાઇડ્રોજન સુસંગત પરિવહન પાઇપો વિકસાવવામાં આવી છે। હાલમાં 2025માં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર એક્સિઓમ મિશન 4ને પાયલટ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો જે શુભાંશુ શુક્લા છે મિત્રો એમની પસંદગી કરવામાં આવેલી છે। હાલમાં કેબિનેટ 2024-25માં ઇથોનોલની પ્રાપ્તિ માટે ભાવમાં કેટલા ટકા વધારાની મંજૂરી આપવામાં આવી છે? તો 3% ભાવની મંજૂરી આપવામાં આવેલી છે। રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ દાખલ કરવા માટે કઈ કંપનીએ એક સાથે ભાગીદારી કરી છે? તો વિઝાએ મિત્રો જે એક્સ કંપની છે, એક્સ જે એનોલ મંક્સની છે એની સાથે મિત્રો આજે રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ માટે કહેવાય ને કે દાખલ કરવા માટે ભાગીદારી કરેલી છે। હાલમાં જે વેદાંત રિસોર્સ લિમિટેડના નવા પ્રમુખ મુખ્ય કાર્યકારી CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો દેશનું નાયડુની મિત્રો જે આ વેદાંત રિસોર્સ લિમિટેડ કંપનીના કાર્યકારી CEO તરીકે નિમણૂક કરવામાં આવેલી છે। ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટનું સુધારા કરવા માટે કયા દેશે ભારત સાથે પ્રોટોકોલ પર હસ્તાક્ષર કર્યા છે? તો ઓમાન। હાલમાં ઉત્તર પૂર્વીય રાજ્ય બહુભાષીય
ઈ ગવર્નર માટે પાસીની સાથે સૌપ્રથમ ભાગીદાર બન્યું છે તો ત્રિપુરા. વિશ્વ રેન્કિંગ 2025માં કોમ્પ્યુટર સાયન્સમાં કઈ ભારતીય સંસ્થા 99 ક્રમાંકે છે, જે આ વિષય માટે વૈશ્વિક ટોપ 100માં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય કલ્પના બની છે તો IISc બેંગલુરુ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ. ઓકે મિત્રો, કયા દેશે પાણીની અંદર ઊંડાણમાંથી ઊંચાઈવાળા વિમાનને ટ્રેક કરવા માટે સક્ષમ સમુદ્ર તળ રડાર વિકસાવ્યું છે તો ચીન દ્વારા, અને એ રડારનું નામ છે સીબેન, જે ઊંડાઈમાં મિત્રો 1000 મીટર અને ઊંચાઈ ઉપર 5000 મીટર સુધી જે વિમાનો ઉડતા હોય એને ટ્રેક કરી શકે છે. હાલમાં ગ્રેટર બેંગલુરુ ઇન્ટિગ્રેટેડ સેટેલાઇટ ટાઉનશીપ પ્રોજેક્ટના કયા રાજ્યએ મંજૂરી આપી છે તો કર્ણાટક દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવેલી છે. હાલમાં કયો દેશ 2024માં સ્થાનિક ફ્લાઇટ માટે સૌથી વધુ પેસેન્જર લોડ ફેક્ટર નોંધાયું છે તો ભારતમાં. સર્ક્યુલર ઇકોનોમી પર નીતિ આયોગનું વર્કશોપનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું તો જે રાજસ્થાનનું જયપુર છે ત્યાં મિત્રો આજે સર્ક્યુલર ઇકોનોમી પર નીતિ આયોગનું વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં કયા રાજ્યએ 2025માં કૃષિ ઔષધિ અને ઔદ્યોગિક સંશોધન માટે ગાંજાની ખેતીનો જે પાયલોટ પ્રોજેક્ટ છે એની મંજૂરી આપી છે તો હિમાચલ પ્રદેશ દ્વારા આ જે ગાંજાની ખેતી માટેની મિત્રો મંજૂરી આપવામાં આવેલી છે. હાલમાં સોનીના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી તો હિરોકી તોટોકીની મિત્રો નિમણૂક કરવામાં આવેલી છે, જે આગામી 5 વર્ષ માટે તેઓ સોનીના CEO તરીકે પોતાનો કાર્યભાર સંભાળશે. હાલમાં એસ્ટ્રોલેજ AI દ્વારા નવા લોન્ચ કરેલી AI સંચાલિત જ્યોતિષ જે વિશેષતાનું નામ શું છે તો કુંડલી AI. હાલમાં ભારતીય કોસ્ટગાર્ડ દિવસ તરીકે ક્યારે ઉજવવામાં આવ્યો હતો તો 1 ફેબ્રુઆરીના દિવસે ભારતીય કોસ્ટગાર્ડ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. હાલમાં કયા રાજ્યે જે દામોદર વેલી કોર્પોરેશન છે તેમાં 800 મેગાવોટ માટે 25 વર્ષ માટે વીજળીની ખરીદી પર કરાર કરશે તો હરિયાણા રહ્યું ને એ મિત્રો આ જે દામોદર વેલી કોર્પોરેશન છે એને 800 મેગાવોટ પણ કેટલા વર્ષ માટે 25 વર્ષ માટે મિત્રો ખરીદીના હસ્તાક્ષર કર્યા છે. હાલમાં કઈ ઓર્ડર્સ ક્લોથિંગ ફેક્ટરી જે સુરીમાનમાં ભારતમાં પ્રથમ સંરક્ષણ નિકાસ ઓર્ડર્સ અમલ કરશે તો અવાડી ખાતે. હાલમાં કઈ સંસ્થા જે સ્કાય પ્રો અને પ્લે બોક્સ ટીવી સાથે ભાગીદારી કરી અને IF-TV પ્લેટફોર્મ વિકસાવ્યું છે તો BSNL દ્વારા મિત્રો. તાજેતરમાં વિશ્વ વેટલેન્ડ ડે ક્યારે ઉજવવામાં આવ્યો હતો તો 2 ફેબ્રુઆરીથી લઈને દિવસે મિત્રો આજે વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આ વેટલેન્ડ દિવસે મિત્રો 4 જે રામસર સાઇટો રહીને મિત્રો જાહેર કરવામાં આવી છે, એટલે ભારતમાં હવે કુલ 89 રામસર સાઇટો થઈ ગઈ છે અને એશિયામાં પ્રથમ ક્રમાંકે છે. જેમાં રામસર સાઇટમાં બીજા ક્રમાંકે ચીન છે. તાજેતરમાં કયો દેશ માર્ચ 2025માં જે બ્રિક્સ યુવા સાહસિકતા બેઠકનું આયોજન કરશે તો ભારત. તાજેતરમાં 2025માં ઉદ્ઘાટન જે રાયસીના મિડલ ઇસ્ટ કોન્ફરન્સ છે ક્યાં યોજાઈ હતી તો UAEનું અબુધાબી છે ત્યાં મિત્રો આ જે રાયસીના જે મિડલ ઇસ્ટ કોન્ફરન્સ છે મિત્રો એ યોજાઈ હતી. તાજેતરમાં કયા અવકાશયાત્રીએ મહિલાઓ દ્વારા સૌથી વધુ સમય આકાશમાં ચલાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે તો સુનિતા વિલિયમ્સ દ્વારા. તાજેતરમાં કયા ભારતીય રાજ્યમાં રહેવાસીને જમીનનો અધિકારો આપવા માટે
3 પ્રસ્તાવિત અનામત જંગલોને અધિસૂચિત કર્યા છે? તો આસામ દ્વારા. તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા સીમલેસ મુસાફરી માટે લોન્ચ કરવામાં આવેલી નવી સુપર એપનું નામ શું છે? તો સ્વરેલ નવી સુપર એપ તરીકે મિત્રો જાહેર કરવામાં આવેલી છે. તાજેતરમાં કયા દેશે જે તારનાકી જે પર્વત છે મિત્રો એને વ્યક્તિનો દરજ્જો આપ્યો છે? તો ન્યૂઝીલેન્ડ દ્વારા મિત્રો આ જે પર્વત છે એને વ્યક્તિનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને જે આ ન્યૂઝીલેન્ડની મિત્રો એક સમુદાય છે એનો આસ્થાનું પ્રતીક છે આ પર્વત. તાજેતરમાં કયો આફ્રિકન દેશ ઓન્કોસેરિયસ આસિસને દૂર કરવાનો પ્રથમ બન્યો છે? તો નાઇજીરિયન. તાજેતરમાં કયું ગામ ગુજરાતનું પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે? તો જે ગુનેરી ગામ જે ગુજરાતમાં મિત્રો કચ્છ જિલ્લામાં આવેલું છે. ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લામાં. તાજેતરમાં કયો દેશ બાંગ્લાદેશ, અલ્બેનિયા અને જે ઝામ્બિયા માટે પોતાના જે સહાયક કાર્યક્રમો છે સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે? તો સ્વિટ્ઝરલેન્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવેલો છે. તાજેતરમાં 2025માં ભારત સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો જે આ ગોવાની રાજધાની છે પણજી ત્યાં મિત્રો આ સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 4 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ કેન્સર દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છીએ. મિત્રો આ જે કરંટ અફેર છે એ આખું વન લાઇનર બેઝ રહે. તમારે આ જે કરંટ અફેર છે એના ડીપલી કરંટ અફેર જોઈતું હોય તો તમારે મારી જે ડેલી કરંટ અફેરની સિરીઝ છે એને જોઈન કરશો તો તમને મિત્રો ડેલી કરંટ અફેર મળી રહે. અને આ કરંટ અફેરમાં આપણે રોજ ખાલી 10 જ ક્વેશ્ચન લઈએ છીએ અને જે ઇમ્પોર્ટન્ટ હોય એવા વાહિયાત ક્વેશ્ચનો આપણે લેતા નથી. તો પણ જે પણ મિત્રોને આ કરંટ અફેર સારું લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બીજા મિત્રોને મોકલો જેથી કરી આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. તાજેતરમાં જે નિર્મલા સીતારમણ છે મિત્રો આપણા જે નાણામંત્રી એમણે સતત કેટલામી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે? તો 8મી વખત આ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. અને કેન્દ્રીય બજેટ મિત્રો બંધારણ અનુચ્છેદ 112 હેઠળ મિત્રો લોકસભામાં રજૂ થાય છે. પણ કોણ રજૂ કરી શકે? તો જે નાણામંત્રી હોય એ રજૂ કરે. તાજેતરમાં મિત્રો ઓર્ડન્સ ક્લોથિંગ ફેક્ટરી અવાડી દ્વારા અમલમાં મુકાયેલ ભારત સંરક્ષણ નિકાસ ઓર્ડર્સનો પ્રથમ પ્રાપ્તાંક કયો દેશ બન્યો છે? તો સુરીનામ. તાજેતરમાં ભારતમાં રામસર યાદીમાં કેટલા નવા જળ પ્રાપ્તિ વિસ્તારો ઉમેરવામાં આવ્યા છે? તો 4. ટોટલ કેટલા થઈ ગયા હવે? 89. અને એશિયામાં પ્રથમ ક્રમાંકે, બીજા નંબરે ચીન રામસર સાઇટમાં. તાજેતરમાં છેલ્લા 2 દાયકામાં ભારતમાં વાઘની વસ્તીમાં કેટલા ટકા વધારો થયો છે? તો 30% વધારો થયો છે. અને મધ્યપ્રદેશને આપણે ટાઈગર સ્ટેટ તરીકે ઓળખીએ. તાજેતરમાં યુરોપિયન જર્નલ ઓફ હ્યુમન જીનેટિક્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં કયા દેશના સ્થળાંતર સમયરેખામાં સુધારો કરવામાં આવ્યો છે? તો નિકોબારમાં. તાજેતરમાં હાઇપરટેન્શન અને હૃદયરોગના જોખમો ઘટાડવા માટે WHO દ્વારા ભલામણ કરાયેલ દૈનિક સોડિયમનું સેવનનું કેટલું લક્ષ્ય? તો 2 ગ્રામ. તાજેતરમાં જે RPE-65 જે જમીન પરિવર્તનના કારણે થતા અંધત્વ માટે FDA કયા વર્ષમાં પ્રથમ જનીની ઉપચાર મંજૂરી આપી છે? તો 2017માં. તાજેતરમાં કયા દેશના રાજાએ આર્થિક સાંસ્કૃતિક સંબંધો ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા માટે ભારતની મુલાકાત લીધી? તો ભૂટાનના જે મિત્રો રાજા છે તેમણે ભારતની મુલાકાત હાલ લીધેલી છે.
તાજેતરમાં બજેટ 2025માં જાહેર કરાયેલી નવી કર વ્યવસ્થા હેઠળ વ્યક્તિઓ માટે આવક મુક્તિ મર્યાદા કેટલી છે? તો 12 લાખની મિત્રો આવક મુક્તિ મર્યાદા છે. તાજેતરમાં જે સોલન જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે? જે તેના વૈવિધ્ય કૃષિ આબોહવા ક્ષેત્ર ઉપર કૃષિ પદ્ધતિ માટે જાણીતો હોય તો હિમાચલ પ્રદેશમાં આવેલો છે. કોલસાની ખાણમાંથી ધૂળના પ્લાન્ટ પર થતી અસરોનો અભ્યાસ કરવા માટે કઈ સંસ્થા જેને ANIT રાઉરકેલા સાથે સહયોગ કર્યો છે? તો સાઉથહેમ્પ્ટન યુનિવર્સિટી અને જે આ રાઉરકેલાની ANIT છે એના વચ્ચે સહયોગ થયો છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વિકાસ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 ફેબ્રુઆરીથી લઈને 8 ફેબ્રુઆરીની વચ્ચે. તાજેતરમાં 9મું દારૂગોળા કમ ટેર્પીડો કમ મિસાઇલ બાર્જ LSM-23 ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? તો થાણે. તાજેતરમાં પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના હેઠળ જાહેર કરાયેલી પહેલા ભાગના ભાગરૂપે કયા રાજ્યને એક નવો યુરિયા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યો હોય? તો આસામમાં આ નવો જે યુરિયા પ્લાન્ટ છે મિત્રો એ સ્થાપિત કરવામાં આવ્યો છે. પણ કઈ યોજના હેઠળ? તો ધન ધન્ય કૃષિ યોજના હેઠળ. તાજેતરમાં મિત્રો કેસરી રીડેલ ડેમ સેલ્ફી જે એ કયા ભારતીય રાજ્યમાં મળી આવી છે? તો કર્ણાટકમાં. તાજેતરમાં કયો દેશ તેના US ટેરિફના બદલાવમાં $155 મિલિયન US આયાત ઉપર 25% ટેરિફ લાદ્યો હોય? તો કેનેડાએ મિત્રો US ઉપર આ ટેરિફ લાગ્યો હોય. જે ડોનાલ્ડ ટ્રમ્પ છે ને મિત્રો એને કેનેડા ઉપર ટેરિફ કેનેડા અને ચીન ઉપર ટેરિફ લગાવવાની ખાલી જાહેરાત કરી હતી. ત્યાં તો જે કેનેડાએ મિત્રો 25% જે ટેરિફ લગાવી દીધો છે. અને આ ઉપરાંત જે અમેરિકા છે એને મિત્રો 1 મહિના પછી અમે લગાવશું એવી ફરીથી એમને જાહેરાત કરી છે. એટલે જ્યારે વિદેશમાં મિત્રો કોઈ પણ વસ્તુની આયાત નિકાસ થતી હોય તો તેની ઉપર આ જે દેશ છે એ ટેરિફ લગાવી શકે, એક જાતનો ટેક્સ ઇન્ટરનેશનલ. તાજેતરમાં DRDO અને જે વિશ્વડ્રાડ છે મિત્રો સિસ્ટમ એ તેના ફ્લાઇટ ટ્રાયલ દરમિયાન કયા પ્રકારના લક્ષ્યોને સફળતાપૂર્વક અટવાડ્યા છે? તો ઓછી ઉડતી ડ્રોનને. તાજેતરમાં 3 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતની મુલાકાતે આવેલ રશિયાના સ્ટેટ ડુમાના અધ્યક્ષ કોણ હતા? તો તે સ્ટેટ ડુમાના અધ્યક્ષ હતા વ્યાચેસ્લાવ વોલોડિન. તાજેતરમાં મિત્રો જે 67મો ગ્રેમી એવોર્ડ જેને ત્રિવેણી માટે શ્રેષ્ઠ ન્યૂ એજ એમ્બિશન અથવા તો ચાન્સ આલ્બમ માટે આ ગ્રેમી એવોર્ડ જીત્યો છે એ કોણ છે? તો ચંદ્રિકા ટંડન. તાજેતરમાં ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના આગામી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કોના દ્વારા મિત્રો ભલામણ કરવામાં આવી છે? તો H શંકર છે તે PESBના મિત્રો તરીકે તેમણે ભલામણ કરી છે. કોની? H શંકર. એટલે જે આ ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ છે ને એના મેનેજિંગ ડાયરેક્ટર બનશે H શંકર. તાજેતરમાં કઈ કંપનીએ સ્કેલેબલ પેમેન્ટ સોલ્યુશન માટે UPI સ્વિચ બિલ્ચ લોન્ચ કર્યું છે? તો કાર્ડ 91 દ્વારા. કેન્દ્રીય બજેટ 2025-26 મુજબ વીમા ક્ષેત્રો માટે નવી વિદેશી સીધા રોકાણોની મર્યાદા કેટલી છે? તો 100%. તાજેતરમાં કયું રાજ્ય UCC લાગુ કરનારું બનશે? તો ગુજરાત. તો ગુજરાત દ્વારા મિત્રો UCC લાગુ કરવા માટે 5 સભ્યોની એક કમિટી રચવામાં આવી છે. જેના અધ્યક્ષ કોણ છે? રંજન દેસાઈ મિત્રો તેના અધ્યક્ષ છે. અને આ UCC લાગુ કરનારું જે ગુજરાત રહ્યું ને એ બીજા નંબરનું સ્ટેટ બનશે. પહેલું છે ઉત્તરાખંડ
અને જ્યારે ભારત આઝાદ નહોતું થયું ત્યારે ગોવામાં પોર્ટુગલ દ્વારા, જે પોર્ટુગલનું શાસન હતું ગોવામાં, ત્યાં આ જે યુસીસી લાગુ કરવામાં આવ્યું હતું. અને ભારતીય બંધારણ અનુચ્છેદ 44, જે યુનિફોર્મ સિવિલ કોડ છે, જેને આપણે યુસીસી તરીકે ઓળખીએ છીએ. તાજેતરમાં જે નર્મદા જયંતિ છે એ ક્યારે ઉજવવામાં આવી? તો 4 ફેબ્રુઆરીના દિવસે. તાજેતરમાં જે બાર્ટ ડી વેવર કયા દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે? તો બેલ્જિયમના નવા વડાપ્રધાન છે બાર્ટ ડી વેવર. ઓકે મિત્રો, જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો કૃપયા કરીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને બધા જ કરંટ અફેરના વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તાજેતરમાં કયા રાજ્યમાં ભારતની પ્રથમ એઆઈ યુનિવર્સિટી બનશે? તો મહારાષ્ટ્રમાં મિત્રો ભારતની પ્રથમ જે એઆઈ યુનિવર્સિટી છે ને એ બનવાની છે. તાજેતરમાં 38મી રાષ્ટ્રીય રમતોમાં મહિલા વેઇટલિફ્ટિંગમાં જે મિત્રો 87 કિલોગ્રામ કેટેગરીમાં 3 રેકોર્ડ બનાવ્યા હતા મહેક શર્માએ. તાજેતરમાં કયા રાજ્યમાં વોટ્સઅપ આધારિત ગવર્નર પ્લેટફોર્મ મન મિત્ર શરૂઆત કરવામાં આવી છે? તો આંધ્રપ્રદેશ દ્વારા જે આ મન મિત્ર છે ને એ પ્લેટફોર્મની શરૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં 2 ફેબ્રુઆરી 2025ના રોજ ટાટા સ્ટીલ માસ્ટર ચેસનો ખિતાબ કોણે જીત્યો? તો આર પ્રજ્ઞાનંદે જીત્યો છે મિત્રો. અને કોની હાર થઈ છે? તો ડી ગુકેશની હાર થઈ છે. તાજેતરમાં ભારતીય જીવા વીમાની પહોંચ વધારવા માટે કઈ કંપનીએ IPPB સાથે ભાગીદારી કરી છે? તો જે PNB મેટાલાઇફ છે મિત્રો, મેટાલાઇફ એને મિત્રો આ જે LIC છે એના સાથે મિત્રો ભાગીદારી કરી છે. તાજેતરમાં ભારત સાથે સંયુક્ત લશ્કરી કવાયત એકુ વેરિયન્ટની 13મી આવૃત્તિનું આયોજન કયા દેશમાં કરી રહ્યો છે? તો માલદીવ મિત્રો. એકુ વેરિયન્ટ 13મી આવૃત્તિ ભારત અને માલદીવ વચ્ચે મિત્રો થાય છે. આ એક સંયુક્ત યુદ્ધ અભ્યાસ છે. તાજેતરમાં જે સમયાંતર શ્રમ બળ સર્વેક્ષણ મુજબ દેશનો હાલનો બેરોજગારી દર કેટલો છે? તો 3.2%. તાજેતરમાં ભીડ અભિનેતા બ્રાયન મર્ફીનું કેટલા વર્ષે નિધન થયું છે? 92 વર્ષે. તાજેતરમાં લાસ વેગાસમાં યોજાયેલી મિસ વર્લ્ડ 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો દક્ષિણ આફ્રિકામાં દ્વારા જીતવામાં આવ્યો છે. તાજેતરમાં જે સ્ત્રી જનન અંગછેદન માટે શૂન્ય સહિષ્ણુતા દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવે? તો 6 ફેબ્રુઆરીના દિવસે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં વિશ્વમાં સૌથી વધુ ફૂડ એન્ડ ડ્રિંક એપ કઈ બની છે? તો ઝોમેટો મિત્રો તેનું પોતાનું નામ બદલીને ઇન્ટરનલ રાખ્યું છે, એ પણ તમને યાદ હોવું પડે. તાજેતરમાં કયા રાજ્યમાં સાર સંભાળ વ્યવસ્થાને મજબૂત કરવા માટે વિશ્વ બેંક પાસેથી 2424 કરોડની લોન માંગી છે? તો કેરળે વિશ્વ બેંક પાસે મિત્રો 2424 કરોડની લોન માંગી છે. તાજેતરમાં કયો ફૂડ એપે પોતાનું નામ બદલીને ઇન્ટરનલ રાખ્યું છે? તો ઝોમેટો દ્વારા. તાજેતરમાં કયા રાજ્યમાં ગાંજાની ખેતીનો પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે? તો હિમાચલ પ્રદેશમાં. તાજેતરમાં કોણે ઇબોલા રસીકરણનું ક્રાંતિકારી પરીક્ષણ કર્યું છે? તો યુગાન્ડા દ્વારા આ ક્રાંતિકારી જે પરીક્ષણ કરવામાં આવ્યું છે. તાજેતરમાં ફોર્ટ વિલિયમ એનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? તો વિજયદુર્ગ તેનું નામ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં શિવરાજસિંહ ચૌહાણ કોની યાત્રા શરૂ કરી છે? તો જળ સંચય યાત્રા શિવરાજસિંહ ચૌહાણ દ્વારા આ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં કયા ક્રિકેટરે તેને નિવૃત્તિ જાહેર કરી છે? તો રિદ્ધિમાન સાહા દ્વારા મિત્રો
તેને ઓલ ફોર્મેટમાંથી આ નિવૃત્તિ જાહેર કરી છે. તાજેતરમાં વિશ્વ આંતર ધર્મ સંવાદિતા સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે? 1 ફેબ્રુઆરીથી લઈને 7 ફેબ્રુઆરીની વચ્ચે વિશ્વ આંતર ધર્મ જે આ સંવાદિતા સપ્તાહ છે એની ઉજવણી કરવામાં આવે છે. વણાસ આધારિત સંયુક્ત બંકર વિકસાવવા માટે કઈ સંસ્થાએ ભારતીય સેના સાથે ભાગીદારી કરી છે? તો IIT ગુવાહાટી દ્વારા. તાજેતરમાં જે બિમસ્ટેક યુથ સમિટ 2025 ક્યાં યોજાવાનું છે? તો ગુજરાતનું જે ગાંધીનગર છે મિત્રો ત્યાં તેનું આયોજન થવાનું છે. તાજેતરમાં 38માં જે સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળાનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો ફરીદાબાદમાં થયું છે અને ફરીદાબાદ ક્યાં આવેલું? તો હરિયાણામાં. ઓકે મિત્રો. તાજેતરમાં યુનાઇટેડ કિંગડમે ભારતના કયા રાજ્ય સાથે મળીને નિશસ્ત્રીકરણ અને અપ્રયાસ પર ચર્ચા કરી છે? નવી દિલ્હી. તાજેતરમાં વેવ્સ 2025માં રજૂ થનાર AI સોલ્યુશનનું પ્રાથમિક ધ્યાન શું છે? ખોટી માહિતી મેળવવાનું છે. અને આ જે વેવ્સ 2025નું મિત્રો આયોજન રહ્યું ને એ નવી દિલ્હીમાં થવાનું છે. આંતર ધર્મ સંવેદિતા સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે? 1 ફેબ્રુઆરીથી લઈને 7 ફેબ્રુઆરી. તાજેતરમાં કયો દેશે જે મિચિબિકી નંબર 6 ઉપગ્રહ વહન S3 રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું? તો જાપાન દ્વારા. તાજેતરમાં જે નેશનલ સેમ્પલ સર્વેની કેટલામી વર્ષગાંઠ ઉજવવામાં આવી? તો 75મી. તાજેતરમાં ભારતીય નૌકાદળનું પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન ચાંગી નેવલ બેઝમાં ભાગ લેવા ક્યાં જશે? તો સિંગાપોર જશે. જે આ ચાંગી નેવલ બેઝ રહ્યું ને એ સિંગાપોરમાં આવેલું છે. તાજેતરમાં કયા સ્થળે ભારતની સૌથી જૂની મોટરસાયકલિંગ ઇવેન્ટ બોમ્બ MC જેને રાઇડર મેનિયા 2025નું આયોજન થશે? તો ગુજરાત જિલ્લામાં કચ્છનું ધોરડો ખાતે. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ઉત્તર ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ પર કામ શરૂ કરશે? તો હિમાચલ પ્રદેશ. તાજેતરમાં કયા રાજ્ય દ્વારા ગ્રામીણ વિકાસ માટે વિકાસિતા ગાંવ યોજના શરૂ કરી છે? તો ઓડિશા દ્વારા. તાજેતરમાં 10મા અરુણાચલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો ઈટાનગરમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા દેશે તેના રિવોલ્યુશનરી ગાર્ડન કાફલાને તેનું પ્રથમ ડ્રોન અને હેલિકોપ્ટર લોન્ચિંગ જહાજ શાહિદી બેહેસ્તી મિત્રો ઉમેર્યું છે? તો ઈરાન દ્વારા ઉમેરવામાં આવ્યું છે. તાજેતરમાં કયા દેશના ઓલરાઉન્ડર જે માર્કસ સ્ટોઇનિસ મિત્રો વનડેમાંથી અલવિદા એટલે કે નિવૃત્તિ જાહેર કરી છે? તો આ ઓસ્ટ્રેલિયાના ટીમના છે. ઓસ્ટ્રેલિયા તરફથી ક્રિકેટ રમે છે માર્કસ સ્ટોઇનિસ. આવું કરવાનું કારણ શું? તો તેમને T20માં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમણે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તો આજનું મિત્રો આ જે કરંટ અફેર છે મિત્રો એ 1 ફેબ્રુઆરીથી લઈને 10 ફેબ્રુઆરી વચ્ચેનું છે. આ આખું કરંટ વન લાઇનર બેઝ છે. તમારે ડીપલી કરંટ અફેર જોઈતું હોય તો આપણી જે ડેલી કરંટ અફેરની સિરીઝ છે એમાં તમે જોઈન થાઓ જેથી કરીને તમને અને આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને બધા જ કરંટ અફેરની વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ. ધન્યવાદ.